હેલો, હું ડોક્ટર ઉત્પલ આયર, ડાયટિશિયન ફ્રોમ ફેઝે. આજે આપણે વાત કરીએ એસિડિટી વિશે. એસિડિટી બહુ બધાને રહેતી હોય છે, બહુ બધા માણસો સ્ટ્રગલ કરતા હોય છે એસિડિટી સાથે. એન્ટાસિડ બહુ બધી લેતા હોય છે. હા, એન્ટાસિડથી તમારા સિમ્ટમ રિલીવ થશે, પણ રૂટ કોઝ ક્યારેય નહીં જાય. તો એસિડિટી થાય છે શેનાથી ને એ રૂટ કોઝ જો ગોતીએ ને તો જ તમે એની ટ્રીટમેન્ટ સાઈડ જઈ શકાય. જનરલી એસિડિટી લાઇફસ્ટાઇલ ખરાબ છે તો થાય છે, અથવા તો ડાયટ ખરાબ છે તો થાય છે. આ બે વસ્તુ સુધારીએ તો જ એસિડિટીનું રૂટ કોઝ મળે અને તો જ તમે એમાંથી બહાર નીકળી શકો. એટલે એસિડિટીનું પહેલાં તો આપણે રૂટ કોઝ ગોતીએ, અથવા તો થવાના કારણો ગોતીએ કે રીઝન શું હોય છે એસિડિટી થવાના. જો કે બહુ બધા રીઝન હોય છે. તમારી લાઇફસ્ટાઇલ ખરાબ છે, તમે કોઈ ડિસીઝને લીધે એસિડિટી થાય છે, તમે મેડિકેશન ઉપર છો ને એના લીધે એસિડિટી થાય છે. પણ હા, અમુક કોમન રીઝન છે, એના ઉપર પણ આજે ફોકસ કરીએ અને એસિડિટી કંટ્રોલમાં રહે અથવા તો ન થાય અથવા તો રાહત મળે એના માટે શું કરવું જોઈએ એ પણ જોઈએ આજે. તો રીઝન પેલું છે ગેપ બિટવીન મીલ્સ. તમે એક અને બીજા મીલ વચ્ચે બહુ મોટો ગેપ રાખવામાં આવે તો પણ એસિડિટી થાય છે. લિસન, એસિડનું ઓવર પ્રોડક્શન થાય છે એટલે આપને એસિડિટી થાય છે. એસિડ આપણા સ્ટમકમાં પ્રોડક્ટ થાય છે અને એસિડની જરૂર હોય છે. એસિડ આપણા ફૂડને ડાયજેસ્ટ કરે છે, ઇવન બેક્ટેરિયા પણ ડાયજેસ્ટ કરે છે, જે જરૂરી નથી હોતા. એટલે એસિડનું પ્રોડક્શન થવું જરૂરી છે, પણ એની એક માત્રા હોય છે. આપણું બોડી છે ને એક રિધમમાં ચાલતું હોય છે. એટલે એક મીલ અને બીજા મીલની વચ્ચે બહુ મોટો ગેપ રાખવામાં આવે તો એસિડ વચ્ચેના ટાઈમમાં પ્રોડ્યુસ થશે અને એના હિસાબે પણ એસિડિટી થશે. ઇરેગ્યુલર ફાસ્ટિંગ, મેં કીધું ને કે રિધમમાં ચાલતું હોય છે આપણું બોડી, એટલે જેમ રિધમમાં ચાલતું હોય એમ એ પોતાના ટાઈમે જ એસિડ ફ્લો કરશે અને એ આપણે ડિસ્ટર્બ કરીએ કે ચલો અમુક ટાઈમે ફાસ્ટ કરીએ, અમુક ટાઈમે ન કરીએ. આજે આપણે સવારે બ્રેકફાસ્ટ કર્યો છે 7 વાગે, કાલે 10 વાગે કરીએ, ક્યારેક ન કરીએ તો બોડીની રિધમ ખોરવાઈ જાય છે અને એના હિસાબે પણ એસિડિટી થતી હોય છે. લેટ નાઇટ સ્નેક્સ સૌથી ખરાબ આદત. આપણું બોડી છે ને કેવું છે ખબર, આયુર્વેદના એકોર્ડિંગ કે તમે જ્યારે સૂર્યોદય થાય ત્યારે તમારી અગ્નિ એટલે કે એસિડ બને વધુ માત્રામાં હોય અને જ્યારે સાંજ પડે એટલે કે જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે એની પ્રક્રિયા ધીમી પડે. એટલે આપણે જ્યારે લેટ નાઇટ સ્નેક્સ લઈએ ત્યારે એસિડને વધારે બનાવવું પડતું હોય સ્ટમકને, અને એમાં એ વધુ પ્રોડ્યુસ થાય અને એના હિસાબે પણ ઇશ્યુઝ આવતા હોય છે. એટલે લેટ નાઇટ સ્નેક્સ એવોઇડ કરવા જોઈએ. એટલે અમે ઘણા બધા પેશન્ટને કહેતા હોઈએ છીએ કે સૂર્યાસ્ત થાય ત્યારે અથવા તો એની 1 કલાકની અંદર જમી લેવું, પછી મીલ કે સ્નેક્સ કે કંઈ જ ન લેવાય, પછી સીધું સૂર્યોદય ટાઈમે લેવાય. રિધમ ફોલો કરો, તમારી બોડીની હંગર ફોલો કરો અને આ બધી ટેવ પાડવાની છે. ટેવ પડશે તો આ બધી જ વસ્તુ થશે. ચાવ્યા વિના જમવું, ઘણી વખત ઘણા બધાને ટેવ હોય છે ઉતાવળે જમી લેવું, ફટાફટ જમી લેવું. એના હિસાબે ન ચાવવાથી મોટા મોટા પાર્ટિકલ સ્ટમકમાં જાય અને એસિડ વધારે બને અને એને પચવા માટે પણ વાર લાગે. એટલે એ વસ્તુ પણ નડતી હોય છે. ચા, કોફી, કેફીન વધુ માત્રામાં હોય, ઘણાને ચા કોફી વધુ પીવાની ટેવ હોય છે તો એના હિસાબે પણ એસિડિટી થતી હોય છે. ઇવન સ્મોકિંગને લીધે પણ એસિડિટી થતી હોય છે. એ પણ આપણા માટે હાર્મફુલ જ છે. સ્પાઇસી ફૂડ, વધુ પડતું તીખું ખાવાની ટેવ હોય, વધુ પડતું તળેલું ખાવાની ટેવ હોય, જંક ખાવાની ટેવ હોય, ઇવન હાઈલી પ્રોસેસ્ડ ફૂડ ખાવાની ટેવ હોય, આ બધાને લીધે પણ એસિડિટી થતી હોય છે. ફેટ ડાયટ ફોલો કરવાથી પણ એસિડિટી થાય, કેમ કે આપણે આપણી બોડીની રિધમ બગાડીએ છીએ. ફેટ ડાયટ ઘણી વખત અનુકૂળ આવતું હોય છે, ઘણી વખત નથી આવતું અનુકૂળ. એટલે જનરલી ફેટ ડાયટ ક્યારેય ફોલો ન કરવા જોઈએ, એનાથી પણ એસિડિટી થાય. અને મેઇન રીઝન ક્રોનિક સ્ટ્રેસ. ક્રોનિક સ્ટ્રેસ જો તમને છે તો એસિડિટી થશે જ. સો આ બધા જ રીઝન છે કે એસિડિટી થતા હોય છે. આ કોમન ફેક્ટર છે. આ સિવાય પણ ઘણા બધા રીઝન હોય છે કે તમે અમુક ટાઈપના મેડિકેશન ઉપર છો તો પણ તમને એસિડિટી એના હિસાબે થતી હોય છે. એસિડિટીની ઇફેક્ટ બોડીના દરેક પાર્ટ ઉપર આવે છે. ઇવન દરેક ડિસીઝમાં પણ એસિડિટીની ઇફેક્ટ આવતી હોય છે. સો એસિડિટીથી બચવા હવે શું કરવું જોઈએ? તમારે તમારો ડાયટ સુધારવો જોઈએ, યોગા કરવા જોઈએ. યોગા છે ને એક વન ટાઈપ ઓફ મેડિકેશન જ છે અને એની ઇફેક્ટ કામ ઇફેક્ટ, કુલિંગ ઇફેક્ટ બોડી ઉપર આવતી હોય છે. એટલે યોગા કરવા જોઈએ, ઇવન મેડિકેશન કરવું જોઈએ, મેડિટેશન કરવું જોઈએ. મેડિટેશનની ઇફેક્ટ પણ આવતી હોય છે એસિડિટી ઉપર. સ્લીપ,
ઊંઘ બહુ જરૂરી છે. હું ઈચ એન્ડ એવરી વિડીયોમાં કહેતી હોઉં છું કે તમારી સ્લીપ સાયકલ પરફેક્ટ હોવી જોઈએ. સ્લીપ પરફેક્ટ હશે તો બીજા ઘણા બધા ફેક્ટર પરફેક્ટ થશે. એટલે સ્લીપ પણ એટલી જ જરૂરી છે. પાણી પીવાની ટેવ હોવી જોઈએ. જો વધારે પાણી પીવામાં આવશે તો પણ એસિડ ફ્લશ આઉટ થશે, એટલે એસિડિટીમાં પણ પાણી રાહત આપતું હોય છે. તમારા ડાયટમાં પણ અમુક વસ્તુ એડ કરવી જોઈએ, જેમ કે વરિયાળી. આપણે જમીને ઘણી વખત વરિયાળી ચાવવાની ટેવ હોય છે. વરિયાળી છે ને એ એસિડને દબાવે, એટલે એસિડ ને વરિયાળીની ઇફેક્ટ આવતી હોય છે. તો વરિયાળી લેવાની ટેવ જમીને પાડવી જોઈએ. ગોળ, ગુડ ક્વોલિટી ઓફ જેગરી, એટલે કે થોડોક અમથો ગોળ જમીને લેવો જોઈએ, એનાથી પણ એસિડિટીમાં રાહત થશે. જમીને થોડા ટાઈમ પછી લીંબુ પાણી પીવું જોઈએ, એનાથી પણ એસિડિટીમાં રાહત થશે. હા, તમારા રૂટ કોઝ તો છોડવાના જ છે તો જ એસિડિટીમાં રાહત થશે. એ સિવાય કાળી દ્રાક્ષ રાત્રે પલાળી દેવામાં આવે અને સવારે ઉઠીને તરત જ કાળી દ્રાક્ષ, જેને આપણે નળના કોઠે કહેતા હોઈએ ને, એવી રીતે લેવી જોઈએ. પાણી પણ લેવાનું છે, દ્રાક્ષ પણ લેવાની છે, એનાથી એસિડિટીમાં રાહત થશે. એ સિવાય પોહાને થોડી વાર પલાળી ડ્રેન પાણી કરી અને એમાં દહીં અને રોક સોલ્ટ નાખીને લેવા જોઈએ. એનાથી પણ, અને એ સવારે 10 વાગે લઈ શકો તમે, સાંજે 4ના સ્નેક્સમાં પણ લઈ શકો, એનાથી પણ રાહત થશે. તો તમારું રૂટ કોઝ ગોતવાનું છે, તમારે ડાયટમાં ચેન્જીસ કરવાના છે. એ સિવાય કોઈ ક્વેશ્ચન કે ક્વેરી છે, લીવ ધેમ બિલો. થેન્ક યુ.